नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविद्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसादाय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार परमात्मा प्रकाश 36 गाथा। आगे परम ध्यान में आरूढ़ ज्ञानी जीव धर्मात्मा જ્ઞાની જયારે આત્માના સ્વરૂપમાં લીન છે ધ્યાનારૂઢ ये जीव संभाव से दुख सुख को सहता हुआ शुभाशुभ भाव रहित शुद्ध भाव रूपी संभाव है ना सहता हुआ अभेद नहीं से निद्रा का कारण होता है। निद्रा का कारण तो खरेखर शुद्ध भाव संभाव है जीवने पण अभेद नहीं निद्राનું કારણ કઈ સમજાય છે કાંઈ? સંબર અને નિદ્રાનું કારણ આત્મામાં વિતરાગી ભાવ સંભાવ જેમાં પુણ્યપાપના ભાવનો અભાવ એવો સંભાવ તે નિદ્રાનું કારણ છે। અશુદ્ધતાનો નાશ ને કર્મનો નાશ બે પણ આ કહે છે કે પુરુષ એ જીવને જ અમે નિદ્રાનું કારણ કહીએ છીએ અભેદ નહીંથી જીવ તો છે પણ એનો જે સંભાવ છે જ્ઞાતા દ્રષ્ટાપણાના ભાવ જે છે સહનમાં તો એ કઈ સહનમાં હઠથી સહન કરવું એમ નથી પણ અનુકૂળ પ્રતિકૂળતાને કાળે વિતરાગતા એ સંભાવ સમ્યક દર્શન સહિત સંભાવ રાખવું એ નિદ્રાનું કારણ છે પણ અહીં સંભાવનો કરનાર જીવ એને નિદ્રાનું કારણ અભેદ નહીંથી કહેવામાં આવ્યું છે। એને ખબર ક્યાં પણ અહીં સહન કરે છે એટલું વાત છે ને એટલી સહન કરે છે એટલે સંભાવ એટલો અહીં તો અનુકૂળ પ્રતિકૂળ તો એને લક્ષી નથી પણ અનુકૂળમાં રાગ ને પ્રતિકૂળમાં દ્વેષ જે હતો તે જ્ઞાની પોતાના સ્વરૂપમાં આરૂઢ થાય છે ત્યારે તે એ ભાવ હોતા નથી ત્યારે સંભાવ હોય છે એમ કે છે। એ સંભાવ છે એ નિદ્રાનું કારણ છે ખરેખર પણ એ સંભાવનો ધરનાર જીવ નિદ્રાનું કારણ છે એમ અભેદ નહીંથી કહેવામાં આવ્યું છે। સમજાણું કઈ આમાં? શુભ ને સુભાવ એ પુણ્ય ને પાપના બંધના કારણ છે ત્યારે પુણ્ય પાપના ભાવ રહિત ચૈતનનો સ્વભાવ શુદ્ધ ચૈતન એની દૃષ્ટિ જ્ઞાન એમાં લીનતા એવું જે સંભાવ તે અશુદ્ધતાના નાશનું કારણ છે કર્મના નિમિત્ત રૂપે નાશનું કારણ છે અને ખરેખર તો શુદ્ધ ઉપયોગ છે એ જ નિદ્રા છે। નિદ્રાના 3 પ્રકાર છે એક કર્મનું ટળવું અશુદ્ધતાનું ગળવું અને શુદ્ધતાનું થવું ત્રણેયને નિદ્રા કીધી છે। લક્ષ્મણભાઈ શું કીધું સમજાણું? ભગવાન આત્મા ચૈતન સ્વરૂપ શુદ્ધ ચૈતન એની
જે આંતરદ્રષ્ટિ થઈ છે કે હું તો ચિદાનંદ ભગવાન પરમેશ્વર સ્વરૂપ છું, એવી અંતરમાં પ્રતીત અને જ્ઞાન સ્વસંવેદન થયું છે. એ ઉપરાંત એમાં લીનતા વિશેષ છે, એ વાત લેવી છે. ધ્યાન લેવું છે ને, સમજાય છે કાંઈ? એ વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિને જ્ઞાન છે અને એ વસ્તુના સ્વરૂપમાં લીન સ્થિર થાય છે. ધ્યાનમાં ધ્યેય બનાવી એ દ્રવ્યને અને સ્થિર થાય છે. એ સંભાવ છે, એ સહનશીલ કહેવામાં આવે છે. સહન કરવું એવું કઈ નથી, એ સહતાનું સંભાવે જાણતા હોવા એનો અર્થ અને અહીં તો બીજી વાત છે, એ સંભાવ કરતા હોવા અને એ જીવ અભેદ નહીં નિદ્રાનું કારણ છે એમ કેવું છે. નિદ્રાનું કારણ તો એ સંભાવ છે. જેમ શુભાશુભ ભાવ બંધનું કારણ છે, તો જીવને કહેવું કે બંધનું કારણ છે એ અભેદ ઉપચારથી કથન છે. એમ ભગવાન આત્મા અંતર વસ્તુ પરમેશ્વર પદ છે, ચિદાનંદ ભગવત સ્વરૂપ આત્માનું છે. એની જેને અનુભવ થઈને દ્રષ્ટિ થઈ, પ્રતીત થઈ, એ ઉપરાંત ધ્યાનારૂઢની વ્યાખ્યા છે. એ જયારે સ્વને ધ્યેય બનાવીને, ધ્યેય સમજાય છે, લક્ષ કરીને એમાં લીન થાય છે, ત્યારે લીનતાને અહીંયા સંભાવ કહેવામાં આવે છે. અને એ સંભાવ તે અશુદ્ધતાનું નાશનું કારણ છે, કર્મના નાશનું કારણ છે, અને એ ભાવ પોતે શુદ્ધ નિદ્રા છે. શુદ્ધ ભાવ પોતે સંભાવી નિદ્રા છે. સમજાણું કાંઈ? એ શુદ્ધ ઉપયોગ થયો એ નિદ્રા છે, અશુદ્ધતા ટળી એ નિદ્રા છે, કર્મ ટળી નિદ્રા. નિદ્રાના 3 પ્રકાર છે. પણ અહીંયા એમ કેવું છે કે જે આત્માનું ધ્યાન જેને કર્યું, દ્રષ્ટિને જ્ઞાન તો છે, એ ઉપરાંતની વાત છે. ધ્યાનમાં અંદર ધ્યેયમાં અંતર નિર્વિકલ્પ સ્થિરતા થઈ છે, જેમાં સંભાવ વિષમભાવનો કોઈ ગંધ નથી. જ્યાં એકલો અમૃત રસ સંભાવમાં ઘોળાય છે. સમજાય છે કાંઈ? એ જીવને નિદ્રાનું કારણ કીધું. એ તો સંભાવ અને એ આત્મા અભેદ ગણીને આત્માને નિદ્રાનું કારણ. સમજાણું કઈ આમાં? આવું છે. આ અપ્પા નિદ્રાનું કારણ નથી એમાં કે છે. એ તો બંધનું કારણ હતું. જ્યાં વિકલ્પ રાગ હતો, પર તરફનું આ હતું, ના છોડ્યું મૂક્યું નથી. બરોબર? એ તો મિથ્યા જ ભેગું હતું. કારણ કે રાગ હતો ને માનતા કે અમે તપ છે તે નિદ્રા કરીએ છીએ, બે ભેગા છે ને. હવે તો બલુભાઈ ને ખ્યાલ હશે. હા, માર્ગ એવો બાપુ. ભગવાન આત્મા સમસ્વભાવી વસ્તુ છે. અહીં સંભાવ લેવો છે એ પર્યાયનો છે, પણ પોતે જ વિતરાગ સ્વરૂપ છે. ભગવાન અંતર પરમાત્મા સ્વરૂપ વિતરાગ સ્વરૂપ છે. એને આશ્રય જે જ્ઞાન દર્શનને લીનતા થઈ, એ સંભાવ આવ્યો, એ વિતરાગ સ્વભાવ છે, એમાંથી આવ્યો છે. સમજાણું કઈ? એ વિતરાગ એટલે સંભાવ છે,
મુનિની પ્રધાનતાથી કથન છે ને અહીંયા. અંદર ધ્યાનમાં આનંદમાં લીન છે. એ આનંદમાં લીનતા એ નિદ્રાનું કારણ છે. અથવા પોતે નિદ્રા છે, પણ એ નિદ્રાનું કારણ કઈ અશુક્તાનું માર્ગ ને કર્મનું માર્ગ કહીને એ શુદ્ધ ઉપયોગ છે, એ પોતે નિદ્રા છે. હવે એ સદુપયોગ નિદ્રા છે એમ ન કહેતા એ સદુપયોગનો કરનારો જીવ છે, નિદ્રાનું કારણ છે. સમજાણું કાંઈ જનભાઈ? પણ ત્યાં તો બધા સમયસર હતા, મૂકતા હતા. ત્યાં ક્યાં પરમાત્મા પ્રકાશ હતો? તો આટલા દિવસની ખબર નથી કે પરમાત્મા પ્રકાશ ક્યાં છે. મંદિરથી એ ગોતતા હતા, આમાં આમ ગુપ્ત વચમાં ગુપ્ત બધા સમયસર નીકળે નથી. ચોરીકો રહે છે તો ખલાસ થઈ જાય છે, બહુ લઈ જાય છે. આ કે છે કે સમજ પરમાત્મા પ્રકાશ જે આત્મા પરમાત્મા પ્રકાશ છે ને ગ્રંથમાં, એ પરમાત્મા પ્રકાશ જ એનું સ્વરૂપ છે. ક્યાંય શોધા અહીં પડ્યો, પોતે ભગવાન છે ને. પોતે છે, નજીકમાં છે એમ કેવું એ પણ ભાઈ તારી પાસે છે ને, પારિસે છે એટલે શું પણ એટલે કઈક તું બીજો પાસે છે બીજો એમ થઈ ગયું. એવી વાત છે. ભગવાન અહીં અભેદ નહીથી કથન કર્યું છે ને, જોને કઈ શૈલી કરી. ભગવાન તો પરમાત્મા સ્વરૂપ જ ટીકાળી છો. વિતરાગ મૂર્તિ પ્રભુ તારું સ્વરૂપ છે. પરમેશ્વર તું પોતે છો. પરમેશ્વર પણ તારી પાસે છે એમે નહીં. તું પરમેશ્વર છો પ્રભુ. એટલી વિતરાગતા તારામાં પડી છે કે જેની સમયમાં વિતરાગતા પ્રગટે એવી તો અનંતી વિતરાગતા તારા શક્તિમાં પડી છે. વિતરાગ ભાવ જે પ્રગટે પૂર્ણ વિતરાગ પર્યાયમાં, એવા એવા વિતરાગ ભાવ તો અનંતા તારા સ્વભાવમાં પડ્યા છે. સમજાણું કાંઈ? અહીંયા તો નિદ્રાને કારણ કોણ છે એ સિદ્ધ કરવું છે. એ અપવાસ કર્યા છે ને આ કર્યા માટે નિદ્રાનું કારણ છે એ નહીં. અંદરમાં જેને સમ્યક દર્શન સહિત આત્મા પરમાત્મા સ્વરૂપ છે એવું ભાન થયા ઉપરાંત એમાં લીનતા ધ્યાનારૂઢ એમ કહ્યું છે ને, પછી હજી શીશ પ્રશ્ન કરશે કે એવું ધ્યાન તો પેલા સંગણવાળાને હોય ને તમે કહો છો કે ધ્યાન 5 માળાના જીવને આત્મોષા શું કહું છું એ પછી કહેશે. પણ પહેલો આ સ્વાદ છે કે જે ભગવાન આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં પરમાત્મા સ્વરૂપ જ છે. એટલે વિતરાગ મૂર્તિ છે. એટલે પરમેશ્વર સ્વરૂપ જ પરમ ઈશ્વર, પરમ ઉત્કૃષ્ટતા ઈશ્વર એ પોતાનું સ્વરૂપ છે. એની અંતરમાં જેને સતમુખ થઈને સન્મુખ થઈને દૃષ્ટિ થઈ છે, એનું જેને સ્વસંવેદન જ્ઞાન થયું છે, એ જીવ જયારે ધ્યાનમાં આરૂઢમાં જાય છે ત્યારે તેને સંભાવ પ્રગટે છે. અહીંયા સંભાવ નિદ્રાનું કારણ કહીને દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ નિદ્રાનું કારણ નથી, એ બંધનું કારણ છે. સમજાણું કાંઈ? પરમ ધ્યાન, આ પરમ શબ્દ વાપર્યો છે ને, પરમ ધ્યાનમાં આરૂઢ જ્ઞાની એમ એટલે સાધારણ ધર્મ ધ્યાન આવીને પછી આ તો ઉત્કર્ષવાદ દીધી છે. પરમ ધ્યાનમાં આરૂઢ જ્ઞાની
જેવું સ્વરૂપ ભગવાન મૂર્તિ પ્રભુનું છે એવા સ્વરૂપનું ભાન થયું. હવે કે છે કે એમાં આરૂઢ થયો છે. હા હા, ધ્યાનારૂઢ એમ કહ્યું છે ને, પરમ ધ્યાનમાં આરૂઢ એવો જે ધર્મી જીવ સંભાવ છે સુખ દુઃખ તો સહતા હોવા અર્થાન જ્ઞાતા દ્રષ્ટાપણે રહેતા સંભાવમાં રહ્યો છે એમ કહેવામાં આવે છે. એ સંભાવથી સહન કરે છે એમ કહેવામાં આવે છે. સહન કરવું કઈ નથી, સહન કરવું કહીએ તો જ્ઞાતા દ્રષ્ટાપણે રહ્યો એ સહન કર્યું એમ કહેવામાં આવી વસ્તુ છે. અહીં તો ખૂબી તો એ કીધી છે કે નિદ્રાનું કારણ કોણ અને અમે કોને નિદ્રાનું કારણ કહીએ છીએ કે નિદ્રાનું કારણ તો સંભાવ છે. સમ્યક દર્શન સહિત લીનતા આત્મામાં એવો સંભાવ તે નિદ્રાનું કારણ છે. આ તારા અપ્પા બપ્પા કરે ને ફલાણા કરે ને વિનય કરે ને વયાવત કરે 12 પ્રકારનો તપ કરે ને એને નિદ્રા એ નહીં. 12 પ્રકારનો તપ તો વિકલ્પ રાગ છે. હા 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 હા, સમજાણું કાંઈ? હે વિતરાગ ભાવ, સંભાવ, જેવું એનું વિતરાગ સ્વરૂપ છે પ્રભુનું આત્માનું, એવો જ ભાવ જેણે દર્શન જ્ઞાન સહિત સ્થિરતાનો પ્રગટ કર્યો છે એ પરમ ધ્યાનમાં આરૂઢ છે એમ કહે છે. એવો જે જ્ઞાની જીવ ત્યાં વજન છે. સમજાણું કાંઈ? એવો જે ધર્મી જીવ સંભાવ છે સુખ દુઃખો સહતા હોવા સંભાવથી સુખ દુઃખને જાણે ને દેખે છે. જાણવા દેખવાના ભાવમાં રમે છે. એને અભેદ નહીં એટલે એ જ્ઞાની જીવને નિર્જરાનું કારણ કહીએ છીએ એ અભેદ નથી કીધું. અભેદ નહીં એટલે કે સંભાવથી નિદ્રા થઈ છે, પણ સંભાવનો ધરનાર એ છે એથી જીવને નિદ્રાનું કારણ કહ્યું. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન ઘન સહજાત્મ સ્વરૂપ સહજાત્મા અનાદિ સહજ વસ્તુ છે. અણકરાયેલી અનાશ વિજ્ઞાની અને સ્વભાવથી પરિપૂર્ણ વસ્તુ એવો જે ભગવાન આત્મા એનું દર્શન ને જ્ઞાન તો છે, પણ આ તો નિદ્રાનું કારણ સંભાવ લેવો છો તારે. આ માણસ એમ કહે કે ભાઈ આ અપવાસ કર્યો માટે નિદ્રા, વિનય કરે એ તપ કહેવાય, તપથી નિદ્રા એમ આવે કે નહીં? 12 પ્રકારમાં પ્રાયશ્ચિત વિનય વયાવો છે. ધ્યાને આવે છે એ વિકલ્પ આવું વ્યવહારું સાચું ધ્યાન તો આ રાગ વિજ્ઞાનની એ તો કહેવાની વાત કીધું છે ને સમ્યક જ્ઞાન દીપિકામાં. શ્લોકે આત્મા એક ને 22 પરિસો, આત્મા એક ને 12 પ્રકારનો તપ, આત્મા એક ને 12 પ્રકારની ભાવના શું હતી? આત્મા એક જ છે એ કે વસ્તુ, એના પ્રકાર 12થી ભેદથી સમજાયું. હા હા હા, અહીં એ કહ્યું ને જુઓ ને કે નિદ્રા છે એ તો સંભાવથી થાય છે, પણ એ જીવને નિદ્રાનું કારણ કહ્યું એ અભેદ નહીંથી એમ કહ્યું છે. પાઠમાં એટલું છે અભેદે ન, પછી નહીં તો માખ્યું પાઠમાં અભેદે ન. સંસ્કૃતમાં પણ એ અભેદે ન એટલો શબ્દ છે. ઉપોદઘાતમાં એ છે અને અર્થમાં એ છે. હા હા હા,
निद्रा कारण होता ऐसा दिखाते हैं छत्रीस। दुखू भी सुखू सहंतु છે ને સહંતો શબ્દ જીયનાણી એવું જાણી લેણું કમો નિજ એવું તો ચઈ સંગ વીણું। શબ્દાર્થ હે જીવ વિતરાગ સ્વસંવેદન જ્ઞાની પરમ જ્ઞાન આરૂઢ છે ને ધ્યાનમાં એટલે લીધું છે। વિતરાગ સ્વસંવેદન જ્ઞાની ભગવાન આત્માને સ્વને પોતાને પ્રત્યક્ષ જાણતો વેદતો અને તેમાં ઠરતો એવો વિતરાગ સ્વસંવેદન જ્ઞાની ધ્યાન નિલીન આત્મજ્ઞાન में લીન છે। વિકલ્પન જેને છૂટી ગયો છે, અંતર આત્માના આનંદની મસ્તી આનંદના અનુભવમાં મસ્ત છે। દુઃખ અને સુખો સંભાવ છે સહતા હોવા એટલે સંભાવ રાખે છે સંભાવથી સંયુક્ત। ઓલું રાગ દ્વેષથી સહન કરે એ કરતા સંભાવથી સહન કર્યું એમ કહેવામાં આવે છે। સમજાણું કાંઈ? પ્રતિકૂળતાને દ્વેષ ભાવે સહન કરે, અનુકૂળતાને રાગ ભાવે સહન કરે વેદે એ કરતા અહીંયા રાગ દ્વેષ વિના સંભાવે સહન કરે સંભાવે રહે છે। સમજાણું કાંઈ? ઝીણો મારે બહુ બાપુ। ચિમનભાઈ હોંકારો આપતા તમે નહોતા ત્યારે અહીં બેસતા અને હોંકારો હવાનું ઉજી રહે આવો ક્ષણભંગુર નાશવાન ભગવાન અવિનાશી છે। દેહનો ક્યારે નાશ થશે એની કઈ ખબર છે? નાશવાન છે, સંયોગે છે એ અહીં નજીક છે એ દૂર થશે એનું નામ મરણ બાકી। કોઈ નહીં કેમ જાણે ક્યાં વાત છે? સંભાવ છે એ જ વસ્તુ એને જાણ્યા। સંભાવ છે એનું નામ જાણી કહેવાય, એનું નામ સહન કરી કહેવાય। સુખ દુઃખ લક્ષ ક્યાં છે? લક્ષ તો આત્મા ઉપર દોરાઈ ગયું છે જ્યાં સ્થિર થયો છે એને સહન કરે એમ કહેવામાં। અને તે પણ તેની નિદ્રા કરે છે, એ જીવ નિદ્રા કરે છે એમ અભેદથી કહેવામાં આવે છે। સંભાવ ને ભગવાન આત્મા એક છે એ અપેક્ષા એ સંભાવથી નિદ્રા થાય છે, પણ આત્માથી નિદ્રા થાય એમ અભેદ નહીં કીધું છે। મૂળ તો પુણ્યપાપના ભાવ બંધના કારણ છે, એની સામે સંભાવ નિદ્રાનું કારણ છે એ સિદ્ધ કરવું છે। સમજાણું કાંઈ? ક્ષણમાં દેહ નાશ થઈ જાય એક સમય। ભાવ પલટી ને ક્યાં ભાવ? ભાવ બીજું, ભાવ બીજું, ક્ષેત્ર બીજું। આવું અવિનાશી સ્વરૂપને આવા સંયોગોમાં વિયોગ થાય એ કે છે છોડ હવે તો। અહીંયા તો વિતરાગ ભાવે ઉભો રહે છે, ઠરે છે। કેવડીની વાત નથી, આ સદમસ જીવની વાત। પેરિસા કઈ નથી, એ તો નિમિત્તના કથન પેરિસા કહેવાય નહીં, એ નિમિત્તનું જ્ઞાન કરે પૂરણ વિતરાગ કેવળ જ્ઞાન આનંદ।
જેના અતિન્દ્રિય આનંદની પૂર્ણતાનું જ્યાં વેદન, એને પરિસર શું, એને ક્ષુધા શું, એને તૃષા શું. 11 કયા છે તો ઉદયનું નિમિત્ત છે, એટલો ભાવ છે એટલું બતાવા. આ કે છે ધ્યાનમાં લીન એ દુઃખ સંભાવ से सहता हुआ शुभ अशुभ कर्मों की निराकरण है. देखो, શુભ ને અશુભ જે કર્મ છે અથવા અશુદ્ધતાનો શુભ અશુભ ભાવ છે, શું કહ્યું? શુભ અશુભ અશુદ્ધતાનો ભાવ છે, શુભ અશુભ જે કર્મ છે એ સંભાવે બેની નિદ્રા કરી નાખે છે. સમજાણું કાંઈ? ભાઈ વિતરાગનું એક પણ વાક્ય પૂરું સમજવું તો એક ભાવ બરાબર સમજે તો બધા બીજા ભાવ સમજે એમ છે. જયસનાચાર્ય ટીકામાં છે. એક ભાવ પણ બરાબર જેમ છે તેમ સમજે તો એને બીજા બધા ભાવ જાણવા બરાબર આવી જાય. આ કે છે કે शुभ अशुभ कर्मों की निंदा कारण ऐसा भगवान ने कहा है. देखो, ઉચ્ચતી છે ને, ભગવાને કહ્યું, ત્રિલોકના નાથે આમ કહ્યું છે, સર્વજ્ઞ દેવ પરમેશ્વર જનરાજ વિતરાજ. એણે કહ્યું કે જેને સંભાવી ભગવાન આત્મા, એમાં જેને સંભાવ થતું એ નિદ્રાનું કારણ જીવને કહીને ભગવાને એને નિદ્રાનું કારણ કીધું. હવે વિશેષ લે છે મુનિપણાની પ્રધાનતાનું વાત કથન છે ને. સંગ વિહીનમ કેવો છે આત્મા? ધ્યાનમાં આરૂઢ છે એવી દશાવાળો જીવ કેવો છે કે બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત છે. મની કેવો છે ને, બાહ્યમાં પણ એ વસ્ત્રનો ધાગો નથી, અંતરમાં પણ રાગનો કણ જેનો પોતાનો નથી. બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત, પરદ્રવ્યની ઈચ્છા કે નિરોધરૂપ તપ કેવું છે ને, પરદ્રવ્યની ઈચ્છાનો નિરોધ. એવો બાહ્યભ્યંતર અનસનાદि 12 प्रकार के तो भी वो જ્ઞાની है, એને એ નિમિત્ત પણ એવું હોય છે. અંતરમાં ધ્યાનમાં લીનતા તે વાસ્તવિક તપ છે, પણ આ 12 પ્રકારના તપનું નિમિત્ત પણ હોય છે. ભાવાર્થ यहाँ प्रभाकर भट्ट ने प्रश्न किया, शिष्य प्रश्न કર્યો कि हे भगवान प्रभु, आपने ध्यान में निद्रा कही, अध्यान एकाग्र चित्त का निरोध रूप उत्तम सहनन वाले मुनि के होता है. ધ્યાનમાં નિદ્રા કીધી તો ઉત્તમ સહનન જેને હોય, સંગ્રહણ પ્રથમ હાડકા સંગ્રહણ, उत्तम सहनन वाले मुनि के होता है. जहां उत्तम सहनन ही नहीं वहां ध्यान किस तरह से हो सकता है? यहाँ तो एवं उत्तम संगन है नहीं, અને ધ્યાન સી રીતે આપ કહો છો? વર્તમાન જીવને તમે ધ્યાન વાળા જીવ કહેવા માંગો છો, અને સહન વાળો જે વચ્ચે છે ધ્યાન એ સંત તો અત્યારે છે નહીં, તો એ ધ્યાનમાં નિંસી રીતે છે. उसका भगवान समाधान शुरू करते हैं. उत्तम सहनन वाले मुनि के जो ध्यान कहा है ये 8वें गुणस्थान से लेकर, ये तो 8वां गुणस्थान पछीनी વાત છે. उपशम सेवक श्रेणी वाले कैसे ज्ञान होता है? उपशम श्रेणी માંડે છે સ્થિત કસાય નો ઠરે છે અને એક કસાયનો નાશ કરતો જાય છે. એ બે ધારા अंदर शुद्धतानी धारा. उष्म ने क्षपक श्रेणी वाले को शुक्ल ज्ञान होता है, उसकी अपेक्षा
कहा गया है ગુરુ ઉત્તર આપે છે એ અપેક્ષા છે કઈ. અને ઉપસમ શ્રેણી ને વજ્ર नारा स्वामी 309 का होता है. શું કહ્યું? सम्यक दर्शन ज्ञान सहित चारित्र स्वरूपની સહિત ધારા વહે ઉપસમ ઠરતા કસાઈને ઠરતો જાય છે. એ ઉપસમ શ્રેણી વાળાને 3 સંગણ વાળાને હોતા है. ઉપસમ શ્રેણી 6 સંગણમાં 3 સંગણ વાળાને થાય છે. 6 સંગણમાંથી 3 પહેલા જે છે એને ઉપસમ શ્રેણી થાય છે. આ બધું જાણવાનું ઘણું આમાં. જે આત્મ ધ્યાન સમ્યક દર્શન જ્ઞાન સહિતની 8મે થી જે ઉપસમ શ્રેણી ચડે એ પછી પડે એ માટે ઉપસમ કીધું છે. પણ એ ઉપસમ શ્રેણી વાળો હાડકાના 6 પ્રકારની મજબૂતાઈ કીધી છે. એમાં એની 3 પ્રકારની મજબૂતાઈ વાળાની ઉપસમ શ્રેણી હોય છે. આ તો વિતરાગ માર્ગ એને જાણવું. હે સંબંધ નથી. અહીં તો કે છે કે એવું નિમિત્ત હોય ત્યાં ઉપાદાનની યોગતા ત્યાં એને પોતાને કારણે હોય છે, સંઘને કારણે નહીં. એ કીધું ને એનો અર્થ એવું કીધું કે સંઘણ નિમિત્ત કહો પણ નિમિત્ત ત્યાં સંઘનું કાર્ય કરતું નથી. પરમાણુ એ ધ્યાનમાં પોતે પોતાના પુરુષાર્થથી થયો છે. હા, ભલે 3 સંગણો હો પણ જે ધ્યાન છે ત્યાં એ તો પોતાને કારણે સંગણની અપેક્ષા જ એને નથી. આવી વાત હોય 3 સંગણમાં છતાં જેને ધ્યાનની પર્યાયમાં એની અપેક્ષા નથી. अपेक्षा क्या एक चीज हो भैया है. उनके शुक्ल ज्ञान का पहला भेद હોય છે. ઉપસમ શ્રેણીનો ધરનાર અંદર આત્મજ્ઞાની દર્શન જ્ઞાન સહિત સ્થિતમાં એને શુક્લ જ્ઞાનનો પહેલો ભાગ હોય છે. પહેલો પાયો કહો, પહેલો ભાગ કહો, પહેલો ભેદ કહો. और 11वें गुणस्थान से नीचे आते हैं. ये उपसम श्रेणी वालों 11वां સુધી જાય પણ પછી પડી જાય નીચે. એની ધારણા એવી છે. સમજાણું કાંઈ? હા, રેલમાં નથી આવતું. રેલના ડબ્બામાં જાય ને હોય છે ને ઉપર ત્યાં સુધી રેલ ડબ્બો જાય પાછું કરી હોય છે. આડું હોય છે ને અમારે ત્યાં પારિસમાં બધું લોઢાનું આમ આડું હોય ત્યાં સુધી પાટા હોય. ડબ્બો ત્યાં સુધી લઈ જાય ડબ્બો પાછો ફરી. અમે 11માં ગુણઠણ ત્યાં સુધી ડબ્બો પાછો ફરી. ત્યાં તમારે દુકાનની જોડે જ ત્યાં ઈ સ્ટેશન છે. ત્યાં માલ લેવા અમારે માલ તો ઘણી વાર આવતો હોય ને લેવા જાય ને ડબ્બામાં માસ્ટર માલ આ ડબ્બામાં મારો માલ છે, જાઓ જાઓ જુઓ ઉતારવા. બધું જોયું હોય. બધું ઘણું જોયું. નાની ઉંમરની વાત છે. 17 થી 22 છે. ક્ષપક શ્રેણી વાળાને વચન નારાસન વાળા કે હોતી હે. શું કીધું? જેને સમ્યક દર્શન જ્ઞાન સહિત ઉપસમ ધારા કસાયની ઠરવાની ધારા વહે એ તો 3 સંગીણમાં હોય છે. કારણ કે એને પાછું પડવું છે ને. અને ક્ષપક શ્રેણી જે છે એ તો એક જ સંગીણમાં હોય. કારણ કે ક્ષપક શ્રેણી ચડી તો કેવડલામાં જવાનું છે. હા હા, સમજાણું કાંઈ? ક્ષપક શ્રેણી એટલે અંતર આત્માનું જ્ઞાન દર્શન સહિત કસાયનો નાશ કરતો જાય છે. એવી અંદરની ધારા જે 8મેથી હોય છે તેને હાડકાની મજબૂતાઈ 6 પ્રકારની પહેલો પ્રકાર જ હોય છે. એને ક્ષપક શ્રેણી હોય છે. છતાં એને લઈને નથી. સમજાણું કાંઈ? એવું ત્યાં નિમિત્ત પહેલું સંગન હોય છે.
છતાં ક્ષપક શ્રેણી જે છે એ તો પોતાના પુરુષાર્થથી પ્રગતિ છે. એ કઈ સંગન છે માટે પ્રગતિ છે. આ મોટા વાંધા. શરીર નબળું એની વાત નથી. શરીર નબળું હોય તો કેવળ જ્ઞાન પામી શકે છે. અંદર વજનનારા સંગન છે અને અંદર પુરુષાર્થ ઉગ્યો છે. શરીરમાં વાટકાએ કટકા કર્યા હોય આ શરીર આદિના, પણ એ વખતે ઉપસર્ગ બંધ થઈ જાય. સ્વપક્ષણી જાત રહે કેવું જ્ઞાન થઈ જાય ફટ એકદમ. શરીરના કટકા હોય પણ એકદમ પછી એ વખતે ઉપસર્ગ ન હોય ધ્યાનમાં. આ તો અલૌકિક વાતો છે બાપુ. સર્વજ્ઞથી સિદ્ધ થયેલી અને સર્વજ્ઞપણું કેમ પ્રગટ થાય, અને સર્વજ્ઞ સ્વભાવી જ આત્મા છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવી જ આત્મા છે. બધા આત્માઓ એને સર્વજ્ઞ થવાની ધારા વખતે ક્ષપક શ્રેણી હોય છે ત્યારે એને સંગણી પહેલું જ હોય છે. છતાં એને લઈને ક્ષપક શ્રેણી નથી. નહોતું કહ્યું કાંઈ કે સાધક સાજ છે. પૂર્વની પર્યાય સાધક છે અને પછીની પર્યાય સાજ છે. એ પણ એ પર્યાય હતી ને બીજી નહોતી એ અપેક્ષા સાધક કહ્યું છે. બાકી પછીની પર્યાય પૂર્વની પર્યાય બળાત્કારે પ્રગટ કરાવે છે એમ નથી. સમજાણું કાંઈ? શુભ ભાવને સાધક કયો છે એ આ છે ત્યાં એટલું. એને લઈને અહીં સાધક પણ પ્રગટ્યું છે નિશ્ચયનું એમ નથી. અહીંયા તો શુક્લ ધ્યાનની પર્યાય જે પ્રગટી છે એને લઈને કેવળ જ્ઞાન થાય છે અથવા મોક્ષ થાય છે છેલ્લે, એ કેવું વ્યવહારથી છે કે છે. પૂર્વની પર્યાય અને પછીની પર્યાયને જોરાવરી લાવે એમ છે જ નહીં. એ વખતની નિર્મળ પર્યાય પોતાથી સ્વતંત્ર છટકારણ પરિણમન થઈને પરમેલી છે. જેને પૂર્વની પર્યાયની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી, જેને દ્રવ્યને ગુણની અપેક્ષા નથી. આવું મારે છે ભાઈ. સમજાણું કાંઈ? આય કે છે કે જે ધારા ક્ષપક હોય નાશ કરતો જ્યાં કસાય એવી ધારાવાળાને પહેલું સંગણ હોય છે. ये 8वें गुणस्थान में सबक श्रेणी मानते हैं હોય છે. અને 8वें गुणस्थान में सुगल ज्ञान का पहलो भाग, बोला उत्तम श्रेणी वाला 3 संगण वाला ने પણ સુગલ જ્ઞાન નો પહેલો ભાગ, અને આ સ્ટપક શ્રેણી માંડે એને તે સુગલ જ્ઞાન નો પહેલો ભાગ તો પહેલો જ ભાગ છે નહીં. સમજાણું કાંઈ? સ્ટપક શ્રેણીએ ચડ્યો માટે એને શુક્લ ધ્યાનનો બીજો ભાગ છે ઊંચો, અને ઉપસમ શ્રેણીએ ચડ્યો એને પહેલો ભાગ છે ધ્યાનનો એમ નહીં. અંદરમાં ઉપસમ શ્રેણી ચડે છે ત્યારે સંગણ 3 હોય, શુક્લ ધ્યાનનો ભાગ પહેલો હોય, અને ક્ષપક શ્રેણી ચડે ત્યારે સંગણ 1 હોય, છતાં શુક્લ ધ્યાનનો પહેલો જ હોય. આ તો બધું જાણવાની વાતો છે. જાણે તો અંદર શું સત્ય છે. ઘણા બોલો આવતો આ ઘટના એને ઊંધા સલ ઘણા ગરી ગયા છે માટે એને અવણું જાણવાની જરૂર છે. જેને ઊંધા સલ નથી એને તો એકદમ આત્મા જાણે, એને તો કઈ બી પદની અપેક્ષા નથી. ઘણા તો ઊંધા ઘણા સલ ગરી ગયા છે. આ નિમિત્ત હોય તો થાય, નિમિત્ત કાર્ય કરે ત્યાં શુભ ભાવથી સાધક પણ ધર્મ પ્રગટે. એવા જે સલવાળા છે એને આ બધું સમજવું પડશે સલ કાઢવા માટે.
ન હોય એટલે બધા સાંભળનારા ઘણા એવા હોય છે ને, નવા સાંભળનારા હોય ને તો તેને ખબર ન હોય, અને તે એટલું બધું સ્પષ્ટ પેલું ન આવ્યું હોય તો સાંભળનારા ને ન હોય કેટલું કે સમજુ ને. હે વાત છે પંડિતજી, બહુ સ્પષ્ટ જે બહુ આવ્યું ન આવ્યું હોય તો સાંભળનારને પણ એ નવું લાગે, કારણ કે અહીં સ્પષ્ટતા એ કાળે આવે કઈ રીતે આવે એ તો. હા હા શું કહ્યું? આત્મા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત ચારિત્રની ધારામાં આત્માથી આગળ વધીને આઠમામાં જાય, પણ ઉપશમ ધારાથી, એટલે કસાયને દાબતો જાય છે, કસાયને ટાળતો જતો નથી. સમજાણું કાંઈ? જેમ પાણીમાં મેલ હોય નીચે બેહી જાય છે અને ઉપર નીતર્યું હોય છે, અને એક મેલ જ નીકળી ગયો હોય છે અને એકલું નીતરેલું પાણી હોય છે. એમ ઉપશમ ધારામાં મેલ નીચે બેહી જાય છે એવી ધારા છે, અને ક્ષપકમાં મૂળમાંથી મેલ નાશ થઈ જાય છે એવી ધારા છે. સમજાણું કાંઈ? માણસ નહીં ભાઈ, આ તો વિતરાગ માર્ગે જાણવું ને. અત્યારે તો વિરુદ્ધ બહુ થઈ ગયું છે સંપ્રદાયમાં, એટલે આખી વાતમાં ફેરફાર પડી ગયો છે, માટે એને બરાબર જાણવું જોઈશે. સમજાણું? અને આવો વખતે નહીં જાણે ભાઈ કેદી જાણશે. હા હા હા. वो 8वें नव में 10वें અને 12મેं પહેલો ભાગ શુક્લ જ્ઞાનના 4 ભાગ છે. 4 પાયા કહો કે 4 ભેદ કહો કે 4 ભાગ કહો. એમાં એ ક્ષપક શ્રેણી ચડનારો એને પહેલો પાયો है, પછી 8वें 9वें 10वें 12वें गुणस्थान में स्पर्श करते हैं, 11वें नहीं. ક્ષપક શ્રેણી વાળો 11મો ગુણસ્થાન આવતું નથી, અને 12वें में शुक्ल ज्ञान का दूसरा पाया जो ઉપશમ ધારા વાળો 11માં આવે તો એ શુક્લ જ્ઞાન નો પહેલો પાયો, અને શપક વાળો 10મા સુધી આવે તો એ શુક્લ જ્ઞાન નો પહેલો પાયો. 12મી જાય ત્યાં બીજો પાયો. સમજાણું કાંઈ? પાયા હું ખાટલા ને પાયા હોય છે ને 4, એમાં ધ્યાનના 4 પ્રકાર હોય છે શુક્લ ધ્યાનના. એમાં પહેલો ભાગ 11મા ગુણસ્થાન સુધી હોય ઉપશમ શનિ વાળાને, અને ક્ષપક વાળાને પહેલો ભાગ 10મા સુધી હોય, 12મું થાય તો બીજો ભાગ થાય છે. કેમ કે કસાયનો ભાવ થઈ જાય ને ત્યાં એકલી વિતરાગતા રહે છે. જાણો છતાં એ હજી અંતરાત્મા છે, અને કસાયનો નાશ થયો પણ હજી જ્ઞાન પૂરું થયું નથી ને, હજી અજ્ઞાન છે થોડું. વિપરીત જ્ઞાન એ અજ્ઞાન નહીં, ઓછું જ્ઞાનથી અજ્ઞાન છે, માટે તેને અંતરાત્મા કહેવામાં આવે છે. એ હજી પરમાત્મા નહીં. હા હા હા. શુક્લ જ્ઞાનનો બીજે પાયે આવ્યો, કસાયનો નાશ કર્યો, તો પણ તે હજી અંતરાત્મા છે. સમજાણું કાંઈ? એ પરમાત્મા નહીં. હા હા હા. केवल ज्ञान होता है, इसी भव में मोक्ष हो पाता है. शपथ श्रेणी वाળો કસાયનો નાશ કરનારો પહેલે પાયે ચડીને બીજે જાય છે, તે ભવમાંથી મોક્ષ પામે છે. इसलिए उत्तम सनन का कथन शुक्ल ज्ञान की अपेक्षा से गुरु जवाब आपे છે. 8वें गुणस्थान में नीचे के 4 से लेकर 7वें शुक्ल ज्ञान नहीं, સંકેત થી માંડીને 5, 6 અને 7 ગુણસ્થાન સુધી 4થું 5મું 6થું 7મું ત્યાં શુક્લ જ્ઞાન નથી. ધર્મ જ્ઞાન 6 સન્વાળા હોતા है. लो પણ આત્માનો આનંદનો અનુભવ ને દ્રષ્ટિ અને જ્ઞાન
એ તો છઠ્ઠે સંગણ વાળાને હોય છે. છેલ્લું સંગણ હોય તો પણ એ આત્માનું ધ્યાન હોઈ શકે છે. એમ નહીં કે સંગણ બહુ મજબૂત હોય એને જ ધર્મ ધ્યાન. આત્મા આનંદ સ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન ઘન એનો અનુભવનું ધ્યાન એ છ સંગણમાં હોઈ શકે છે. નિમિત્ત તરીકે નિમિત્તની વાત છે. હા હા. श्रेणी के नीचे धर्म ध्यान ही है ने धर्म ध्यान छठो सन वाले ने श्रेणी ने नीचे धर्म ध्यान आठमानी धारा તમને ક્ષપક એની પહેલા સાતમા સુધી તો ધર્મ ધ્યાન હોય છે. હવે એમાં યાદ ઊંટા ઉઠાવે છે. ધર્મ ધ્યાન છે શુભ ઉપયોગ છે ત્યાં સુધી અહીં છે ધર્મ ધ્યાન કે માટે શુભ ઉપયોગ અત્યારે નથી એમ કે છે. अरे ये सैन नीचे धर्म ध्यान है. धर्म ध्यान ही है, उसका निषेध किसी सनन में नहीं है. ऐसा ही कथन तत्वानुवाद में कहा. उसका अर्थ ऐसा है वज्र का एक ज्ञान होता है ऐसा आगम का वचन है. ये दोनों श्रेणियों में शुक्ल ज्ञान होने की अपेक्षा से है. बीजा शास्त्र नो आधार है तो आगम का वचन है दोनों श्रेणी में शुक्ल ज्ञान अपेक्षा. श्रेणी के नीचे जो धर्म ज्ञान है उसका निषेध नहीं होना किसी सन में नहीं कहा है. निषेध कोई पण सन में એને કહ્યું નથી. આત્માનું સમ્યક દર્શન આત્માનું શુદ્ધ ધ્યાન ધર્મ ધ્યાન પુણ્ય પાપના વિકલ્પ રહિત શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ જ્ઞાનને રમણતા એવું ધર્મ ધ્યાન તો છ સંગણમાં હોઈ શકે છે. છેલ્લું સહન હોય તો પણ એ હોઈ શકે છે. હોઈ શકે છે. સમજાણું ખાય આમાં. यह नीचे से जानना राग द्वेष के अभाव रूप उत्कृष्ट शाखा चारित्र रूप स्वरूप आचरण नीचे चारित्र है. ये आचार्य નથી. રાગ દ્વેષના અભાવરૂપ ઉત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્ર યથાખ્યાત જેવું આત્માનું સ્વરૂપ તેવું પ્રગટ થઈ ગયું. એવું યથાખ્યાત સ્વરૂપ આચરણ સ્વરૂપ આચરણ છે નીચે ચારિત્ર. એ સમય પંચમ કાળમાં ભરત ક્ષેત્રમાં નહીં. આ પંચમ કાળમાં ભરત ક્ષેત્રમાં નથી. इसलिए સાધુજન જેવો હવે સાધુ એને કહીએ કે સાધુ આત્માના ધ્યાનને કરે તો કેવું ધર્મ ધ્યાન અને ચારિત્ર કા આચરણ કરો. જથાખ્યાત ચારિત્રનો અભાવ છે પણ સામાયિક ને છતાં ચારિત્ર કરો. चारित्र के 5 भेद है. सामायिक छेदोपसारणीय परिहार सूक्ष्म संप्रदाय. એને इस समय इस क्षेत्र में सामायिक બે ચારિત્ર છે. ધ્યાનની વ્યાખ્યા છે ને એટલે મુનિને વ્યાખ્યામાં મુનિપણાની મુખ્ય લીધી વાત. दो ही चरित्र नहीं. ये आचरण तत्वानुशासन में कहा है. રામસેન તત્વાનુશાસન છે. એની પહેલી ગાથા 84 હતી પહેલી કીધી. બીજી ગાથા છે એ તત્વાનુશાસન છઠ્ઠી ગાથા છે. आ समय जथाख्यात चारित्र के आचरण करने वाले मौजूद नहीं तो क्या हुआ. अपनी शक्ति के अनुसार तपस्वी जन मुनि सामायिक छेदोपस्थ आचरण करो. ये सामायिक ने छेदोपस्थની વિતરાગી પ્રવૃત્તિ છે. વ્રત લઈને બેઠા 5 માસ માટે સામાયિક ચારિત્ર છે એમ નથી. જેને હજી સમ્યક દર્શન નથી એને સામાયિક ને ચારિત્ર ક્યાંથી આવ્યું. પોતાનો અનુભવ જે ચૈતન મૂર્તિ એનો ધ્યેય બનાવીને અનુભવ કરવો
એ અનુભવમાં જે આનંદનો સ્વાદ આવે ત્યારે તો એને સંકિત કહેવામાં આવે. સમજાણું કાંઈ? क्या हो अपनी शक्ति के अनुसार तपस्वी मुनिजनों सामायिक क्षिप्र से आचरण करो. ચારિત્ર વિતરાગી પર્યાયની વાત છે. આ સામાયિક છોડોને આ બહાર લઈને સામાયિક લઈને બેઠા ને. પુણ્ય પાપના અધિકારમાં છે કે સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ જે સ્થૂળ એવા સંક્લેશ પરિણામને છોડે છે પણ થોડ એવા વિશુદ્ધ પરિણામને છોડતો નથી, તેને ચારિત્ર હોતું પુણ્ય પાપ નથી. સમજાણું કાંઈ? ફરીને જેણે સામાયિક પ્રતિજ્ઞા લીધી મુનિએ પણ એને સંકલેશ અશુભ ભાવ છોડ્યા, પણ જે હજી અંદરના દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો શુભ ભાવ છે એ થોડ ભાવ છે. એ જેને છોડ્યો નથી એને સામાયિક હોતી નથી. કોશાંતિભાઈ આવું છે. ગ્રસ્તાશ્રમમાં પણ આ સામાયિક કરે છે. સમય ક્યાં? એ બોલુભાઈ સામાયિક તો કરી છે ઓલા વખતે નહીં? હા, ઓલા વશિષ્ઠ પણ કહી છે ને. એ સામાયિક નહીં. સામાયિકમાં તો આત્મા શુદ્ધ વિતરાગ મૂર્તિ એની પ્રતીતિ અનુભવ સહિત ભાન સહિત થઈ ગઈ અને પછી એના સ્વરૂપમાં સ્થિરતા વિશેષ થાય. સામાયક ક્ષમતાનો આ લાભ, વિતરાગ પરિણતિનો લાભ થાય તેને સામાયિક કહીએ. સમજાણું કાંઈ? એ વિતરાગ પરિણતિ શું એની ખબર ન મળે. સામાયિક થઈ ગઈ. એક પથણે 5 અને એક પથણે 8 ને આ છોકરાઓ બધા કરી નાખે. પછી આ શેઠિયાઓ આપે. બોલુભાઈ જેવા આપવા નહીં. 8 આના રૂપિયો ખબર. ભાઈ સામાયિક જુદી ચીજ છે બાપુ. સામાયિક તો સમ્યક દર્શન જેને હોય, જેને આત્મા આનંદનો નાદ પ્રભુ સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપ છે એવું જેને અંતર્મુખ થઈને જ્ઞાન થયું છે, અંતર્મુખ થઈને જ્ઞાનમાં પ્રતીતિ થઈ છે કે આ પરમાત્મા છે, એવા જીવને સામાયિક નામ અંતરમાં ક્ષમતામાં જાય છે. ત્યારે વિતરાગતા પ્રગટ થાય છે, ત્યારે એને વિતરાગપણાનો ક્ષમતાનો આય નામ લાભ થાય છે, ત્યારે તેને સામાયિક કહેવામાં. આ તો સામાયિક કરી કરીને થોથા વખત કેટલાય ગયા. पार पड़ते में क्या ये तो विकल्प છે ને ભાષા જડ છે. સમય ક્યાં આવી? વિકલ્પાત્મક સમય એમ સમય કહેવાય જ નહીં. સામાયિક ભાવ નામ અધ્યાત્મ સ્થાપના અધ્યાત્મ દ્રવ્ય અધ્યાત્મ છંડો એવું આવે છે. આનંદગનીમાં હમણાં એવું જ કંઈક બધું આપણે સ્તુતિ કરી ને એમાં આવ્યું તમે જ બોલે નહીં. નામ સ્થાપના ને દ્રવ્ય એથી અધ્યાત્મ સાચું નથી, તેને છોડો. ભાવ અધ્યાત્મ અંતરના આનંદના નાથને જગાડીને જેને અંતરના આનંદમાં લીનતા કરી છે એને ભાવ અધ્યાત્મને વાસ્તવિક એને સામાયિક કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એ આપણે ભક્તિમાં આવ્યું હતું ક્યાંક નહીં, નહીતર એ આનંદગંજમાં આવે છે. આનંદગંજમાં આવે છે. નામ અધ્યાત્મ, તરુણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ છંડો, ભાવ અધ્યાત્મ
રૂઢ મંડો એમ કઈ છે. હા હા, એ નિર્ગુણ સાધે એમ નહીં. ભાવ આત્મા અતેન્દ્રિય આનંદનો નાથ, વિતરાગની મૂર્તિ પ્રભુ આત્મા, એનો અનુભવ થવો, એમાં પ્રતીતિ થવી, એનું નામ સમ્યક દર્શન છે. અને એ અનુભવને સમ્યક દર્શન વિના જે કઈ બહારની ક્રિયાકાંડ બધી અજ્ઞાન છે. હા, ત્યાં અનુભવ પ્રકાશમાં તો બહુ લીધું. એ આત્માના અનુભવ વિના એ તીર્થ તે જાળ છે, જાત્રા એ જાળ છે, ભક્તિ એ પૂજા એ જાળ છે, એમ બધું ઘણા બોલી દીધા. આત્મા આનંદનો નાદ જ્યાં સુધી અનુભવમાં આવ્યું નથી, સમ્યક દર્શન નથી, ત્યાં સુધી બધી ક્રિયાઓ વ્યર્થ છે. એ મહિનાના અપ્પા કરે ને સંસારા કરે ને એ બધે ક્લેશની ક્રિયા છે. આવો મારે ભારે આકરો પડે એ મિથ્યાત્વ ને ધોવું નાખવું, સંકેત કરવું, એ ધોવું છે. अपने शक्ति के अनुसार तपस्वी मुनिओ सामायिक ने रूप समाचन કરો. આ વ્યવહાર વિકલ્પની વાત નથી હો. આ નિર્વિકલ્પ સામાયિક ને ચતુર્પદાની ચારિત્ર આચરો અત્યારે એ અત્યારે હોઈ શકે છે. કુંદકુંદાચાર્ય ને મોક્ષપાળનું કંઈક ને ગાથા 78 મોક્ષપાળ છે ને એની ગાથા 78 છે. હા, मोक्ष पाहुर में ऐसा कहा है, अजवी अब पंचम काल में मन वचन का है कि शुद्धता से आत्मा का ध्यान करके देखो. मन वचन ने काया ने लक छोड़ीने शुद्धता करवी. मन वचन ने काया में जोड़ाण એ તો પુન પાપના ભાવ છે. काहे कि शुद्धता से आत्मा का ध्यान करके पवित्र निर्विकारी आनंद ની દશાથી ધ્યાન કરते એમ કે છે. એ હજી ઇન્દ્રપદ કો પાતા है, આ કાળ में પણ ઇન્દ્રપદ પામી શકે એમ કે છે. હવે આત્માના ધ્યાનથી હો છે શુદ્ધતાથી. અજવીથી રણ શુદ્ધા એમ છે ને પાઠ છે. અપ્પા દ્રાવણમ લોહી ઇંદંતમ લો. એ શુદ્ધતા પુન પાપના ભાવ વિકલ્પ છે, એ તો બધી અશુદ્ધતા છે. એના રહિત આત્માના સ્વરૂપની દ્રષ્ટિ સહિતની શુદ્ધતા પ્રગટ કરવી, એ શુદ્ધતા વાળા જીવને इंद्रपद को पाठ होता है. बोले मोक्ष न जाए ત્યારે पंचम काल से. अथवा लोकांतिक देव होता है. लोकांतिक देव था एक अवतारी लोकांतिक है 5वां देव. हाँ, कुंकुंदाचार के ત્યાંથી ચ્યુત होकर मनुष्य धारण करके मोक्ष अपाता है. ધર્મ ધ્યાન, આત્માના આનંદનું ધ્યાન, આનંદમાં વેદનનું ધ્યાન એ કરીને આ પંચમ કાળમાં પણ ઇન્દ્રપદને લોકાંતિક દેવ થાય, ત્યાંથી મોક્ષ મનુષ્ય મોક્ષ જાય. પણ આ ધ્યાન આ બહારની ક્રિયાકાંડ છે, એ કોઈ ધ્યાન નથી ને એ કોઈ ધર્મ નથી. એમ જ હે આ તો બધા ગુણતા છે. વિશેષ કે છે.